નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અંડરગ્રેજ્યુએટ એટલે કે યુજી એડમિશન માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બસ હવે શરૂ થવા જઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે કારકિર્દી ઘડવા માટે આ સમય કેટલો નિર્ણાયક હોય છે. એટલે જ કોઈપણ જાતની ભૂલ કે મૂંઝવણ વગર આખી પ્રક્રિયા કેવી રીતે પૂરી કરવી અને કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું તે આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે જુઓ, તમારું કામ સહેલું કરવા માટે આપણે આ આખી પ્રોસેસને 5 ભાગમાં વહેંચી દીધી છે, જેમાં અગત્યની તારીખો, જરૂરી સામાન્ય દસ્તાવેજો, કેટેગરી મુજબના દસ્તાવેજો, ફીની ગણતરી અને છેલ્લે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ એક પરફેક્ટ ચેકલિસ્ટ છે. તો સૌથી પહેલાં વાત કરીએ તારીખો અને નિયમોની. આ કદાચ આખા એક્સપ્લેનરનો સૌથી અગત્યનો ભાગ છે, બરાબર ને? તમારા કેલેન્ડરમાં 7 મે 2026 પર મોટો રાઉન્ડ કરી લેજો. હા, 7 મે અને એ પણ સવારના 11 વાગ્યે. આ જ એ સમય છે જ્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને મારો અંગત આગ્રહ છે કે શરૂઆતમાં જ વહેલી તકે ફોર્મ ભરી દેજો. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવા જેવી સમસ્યાઓ કેટલી બધી થતી હોય છે. એટલે આ તારીખને તો ખાસ મગજમાં છાપી જ લેજો. અને હા, એક બીજી વાત પણ બરાબર ફિટ કરી લેજો. એડમિશન મેળવવા માટે GCAS એટલે કે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું સંપૂર્ણપણે ફરજિયાત છે. ભલે ગમે તે થાય, આ સ્ટેપ વગર કોઈ જ કોલેજમાં એડમિશન મળવું શક્ય નથી. આ એક એવો નિયમ છે જેને તમે કોઈ પણ સંજોગોમાં ટાળી શકો તેમ નથી. ચાલો, હવે આપણે તૈયારીના તબક્કા પર આવીએ. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં કયા કાગળિયા અગાઉથી ભેગા કરીને રાખવા પડશે? આ એક સામાન્ય લિસ્ટ છે જે દરેક વિદ્યાર્થીને લાગુ પડશે. તમારે 6 વસ્તુઓ એકદમ ક્લિયર જોઈશે. તમારો પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારી સહીનો ફોટો, ધોરણ 12ની માર્કશીટ, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અને છેલ્લે બેંક પાસબુકનો ફોટો. યાદ રાખજો, આ બધા જ અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના એકદમ સ્પષ્ટ અને વાંચી શકાય તેવા ફોટા તમારી પાસે અગાઉથી જ તૈયાર હોવા જોઈએ. જો આ બધું રેડી હશે તો તમારું કામ એકદમ ફટાફટ અને અડચણ વગર થઈ જશે. હવે જો તમે કોઈ અનામત કેટેગરીમાં આવતા હો તો આ આગલો વિભાગ તમારા માટે બહુ જ જરૂરી છે. જરા ધ્યાનથી સાંભળજો. આમાં થોડું ધ્યાન આપજો. જો તમે ST, SC કે OBC કેટેગરીના ઉમેદવાર છો તો તમારે આવકનો દાખલો અને જાતિનો દાખલો તો આપવાનો જ છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. જો તમે માત્ર OBC કેટેગરીમાં આવતા હો તો તમારે એક વધારાનું સર્ટિફિકેટ પણ જોઈશે અને એ છે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ. આમાં બિલકુલ ભૂલ ના કરતા દોસ્તો, નહીંતર ફોર્મ રિજેક્ટ થવાના પૂરા ચાન્સીસ છે. એટલે કાગળિયા બાબતે પૂરી ચોકસાઈ રાખવી. ઠીક છે, ડોક્યુમેન્ટ્સની વાત થઈ ગઈ. હવે વાત કરીએ પૈસાની, એટલે કે ફીની વિગતો. આપણે બધું જ એકદમ પારદર્શક રાખવા માંગીએ છીએ. ગણતરી બહુ સીધી છે. રજિસ્ટ્રેશનની ફી 300 રૂપિયા છે. અને હા, એ નોન રિફંડેબલ છે. એની ઉપર 120 રૂપિયા સર્વિસ ચાર્જ લાગશે. એટલે આ બંનેને ભેગા કરીએ તો કુલ 420 રૂપિયા થાય છે. પણ એક નાનકડી વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે પેમેન્ટ કરો ત્યારે બેંકના સર્વિસ ચાર્જ અને GST આ 420 રૂપિયાની ઉપર અલગથી લાગુ પડશે. તો ખ્યાલ આવી ગયો ને આખી ગણતરીનો? પાછળથી કોઈ ગેરસમજ ના થાય એટલે આ જાણવું જરૂરી છે. ઓકે, કાગળિયા તૈયાર છે. ફીની ગણતરી પણ ખબર પડી ગઈ. હવે વાસ્તવમાં આ ફોર્મ ભરાવવું કેવી રીતે? ચાલો એનું અમલીકરણ સમજીએ. ફોર્મ ભરવાનો આ એકદમ સહેલો 3 સ્ટેપનો માસ્ટર પ્લાન છે. સ્ટેપ 1, તમારું પૂરું નામ, ચાલુ ફોન નંબર, ઈમેલ ID અને જન્મ તારીખ ભેગી કરો. સ્ટેપ 2, આ બધી જ વિગતો 814-01-34-189 આ નંબર પર વહેલામાં વહેલી તકે મેસેજ કે WhatsApp કરી દો. અને સ્ટેપ 3, તમારે બીજું કંઈ જ નથી કરવાનું. પુરોહિત સાયબર દ્વારા તમારું આખું ફોર્મ કમ્પ્લીટ ભરી દેવામાં આવશે. છે ને એકદમ સીધી અને સિમ્પલ પ્રોસેસ? બસ એક મેસેજ કરો અને તમારું કામ શરૂ. પણ હા, મેસેજ કરતા પહેલાં એક સૌથી મોટું અને અગત્યનું હોમવર્ક તમારે કરવાનું છે. તમારો મુખ્ય વિષય કયો હશે અને કઈ કોલેજમાં જવું છે એ બધું અગાઉથી જ પાક્કું નક્કી કરી લેજો. કારણ કે જુઓ, સાચો વિષય અને સાચી કોલેજ એ માત્ર ફોર્મમાં ભરવાની કોઈ વિગત નથી, એ તમારી આખી કારકિર્દીનો પાયો છે. તો જરા શાંતિથી વિચારો, શું તમે તમારા ભવિષ્યનો આ પાયો મજબૂત કરવા માટે પૂરતો સમય આપ્યો છે ખરો? આ સવાલ સાથે જ આજનું આ એક્સપ્લેનર આપણે અહીં પૂરું કરીએ છીએ. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તૈયારીઓમાં લાગી જાઓ અને ઓલ ધ બેસ્ટ.